જય ગૌ માતા, જય ગોપાલ પારુલ જેવી દયા ટ્રસ્ટ. તો જુઓ આ પાંજરાપો છે. આજે 10 તારીખ મંગળવાર અને આપણે ગણપતિ મહારાજનો તહેવાર, બરાબર. તો જુઓ આ પાંજરાપોળની હાલત. એકું ખાનામાં જુઓ છે, ઢગલા કરી દીધા અને બધા નાના નાના માવું વગેરેના કતલખાનેથી બસાવીને આમ જો હું દૂધ દે ને રાખે. આ બિચારા કાંઈ દૂધ તો ન દે એટલે કાઢી મૂકે ને જો અહીંયા આ હાલત છે. જો તો આપણે મોટા વરાસાની માલિપા શિવાંત ગ્રુપ, તો હે શિવાંત ગ્રુપ તમામ તમે પાર્ટનરો, આમ તો ભાઈઓ જ ગણાવો, પાર્ટનર ન ગણાવો, કારણ કે તમારું કામ એવું છે. કારણ કે નકર કોકને દેવામાં વિરોધ થાય, બરાબર. પણ તમે ખરેખર ભગવાનની દયા અને કૃપા હારી હશે ને તમારા ઓલા ભાવના પૂન હારા હશે કે તમે પાર્ટનરે બધાય હારામાં હારા ભેગા થયા અને આ બીમાર ગૌ માતાને આ તમે આ તમારું ખાણ ખાય છે કેટલા મહિના થયા. આ જે કાંઈ આ બીમાર વોર્ડમાં જેટલું ખાણ વપરાય છે, બરાબર, આ ઘણા મહિના થયા. શિવાન ગ્રુપ તમારું ખાણ આના પેટમાં જાય, જો આ ખાણના તગારા, બરાબર. તો તમામ ખાણ જો આ બિચારા આવા બીમારના પેટમાં જાય. વિચાર કરો ભગવાન કેટલો રાજી થાય. ભગવાનને રાજી થવું જ પડે. આમ જો છે આના પેટમાં તમારું ખાણ જાય બધું. આ ઘણા મહિના તો તમારું જ ખાણ હાલે અને અમે તમામ આ બીમારોને જ ખવડાવી. તો જો આ બિચારીની હાલત છે. તો એ કૃષ્ણ પરમાત્મા અને ગૌ માતાના અમે એટલે શરણમાં એટલી જ પ્રાર્થના કરવી છીએ, હે ભગવાન, કે આવા દાતાઓ માટે કાયમિક નજર રાખજો અને આ તમામ શિવાન ગ્રુપના પાર્ટનરો, પરિવારો બધાનો તંદુરસ્ત રાખજો, એના શરીર આરોગ્ય અને એના ધંધામાં ધ્યાન આપજો ભગવાન. કારણ કે આ બધું દાતા થકી જ આના પેટ ભરાય છે. બાકી નગર આનું કોણ આમ જો છે આનું કોણ બિચાર્યું. પણ તમારી જેવા ખરેખર અહીંયા છે આ ધરતી ઉપર, એટલે આની સંભાળ લ્યો છો, હારામાં સારું કહેવાય. તો આ તમારું ખાણ ઘણા મહિના હતા, બધા બીમાર તમારું ખાણ ખાય. અમને આટલી ખબર ને તમને વિડીયો દ્વારા બતાવી છે. જોવાની હાલત જો બિચારી. આને કેટલી પીડા છે ખબર ભાઈ, બહુ પીડા થતી છે. બા કોને કહે કે મને આ દુખે છે, બહુ પીડા થાય છે, હે કે મને કોઈ પાણી પાવ, કોકા ખવડાવો. આ બિચારી કોને કે આને ભગવાને બોલવાની વાસા નથી આવતી, એટલે આ હાલતમાં પડી છે. આમ જો આ જીવે છો, મરી નથી ગઈ જો છે. એટલે કોઈને સેવામાં જોડાવાની ઈચ્છા હોય, કોઈને દયા આવતી હોય કે આપણને ભગવાને આ ધરતી ઉપર મોકલા છે, તો આપણે કોક જીવનું સારું કરવું છે, સારું. તો ખરેખર તો એવો અંદરનો ભાવ હોય કોઈને ભગવાનને કેમ પ્રેમ કરવી, તો એવો પ્રેમ કોઈને જાગતો હોય તો અમારી એને જોડાઈ શકે છે. આમ જો છે આ બધા જીવે છે જો છે. આમ જો રાતનો સમય હોય ત્યારે તો અમારે એને કોઈ પણ જોડાવ. અને સાંજે અમે આવી છીએ રાતે ભાઈ, ગુરુવાર રાતે, મંગળવાર રાતે, સવારે રવિવાર સવાર વહેલા 5 વાગ્યે. તો આ ખરેખર ભગવાને આપણા ધરતીમાંથી મોકલ્યા છે, તો ખરેખર આ થોડુંક કોખાટું કાંઈક કરવું જોઈએ. નકર આપણે આ ધરતીમાંથી મને એમ લાગે ધક્કો થાય. ખાલી આપણે આપણા પરિવારનું જ કરવી એમ સારું ન હોય. તો આ જરીક કરવી તો સારું ભાઈ. કેમ કે આ કરેલું ભગવાન ક્યાંય ન જવા દે. આમ છે ભાઈ. જય ગૌ માતા, જય ગોપાલ પારુલ જેવી દયા ટ્રસ્ટ.